હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશો. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને જો આપણે વાગ્યા હે બપોર પછીના 4 અને આ ભાઈ અહીંયા ધંધો ખોલીને બેઠા હે, રિપેરિંગ કરે છે. પંખામાં કંઈક પ્રોબ્લેમ આવી ગયો તો હાલ તો બંધ થઈ ગયો, તો ઉપડતો નહોતો. એને સાફ જ કરી નાખ્યો હોત તો હારે ખોલ્યો હે તો કરી નાખું હે. હાલો તો આપણે સાફ કરવું હોય તો પોતું લઈ લે, ફેરવી નાખી. आ गया है पोछा मेरे हाथ में. ए भगवान હે આવું કેમ થઈ ગયું છે આમાં? આવું એટલે આને ઢહળવું પડે એવું થઈ ગયું છે. હા ચંદુ, કેવું થઈ ગયું છે હાવ. હાલે પકડે બધું લઈ દઉં મસ્તી ન કરી. હાલે પંખાજી સાફ કરવાના છે આપણે. જો આપણે ચમકાવી નાખ્યો છે પંખો. હવે આ ભાઈ કરે છે ફિટિંગ. આપણે દુકાન ખોલી નાખવી છે હે. તાર બેઠા બેઠા રિપેરિંગ કરી રાખવાનું બધું. આ ભાઈ છે કારીગર. એમ તો ફરે જ ને, પાવર ઉપર ફરે જ ને, મોટર ચોટે છે ને. એ તો ભલે ને અવાજ કરે પણ ફરવો તો જોઈ ને. હા હા હા. એક બાજુ બેરિંગ વહી ગયું છે આમ ફરે તો ઈ કે એક બાજુનું બેરિંગ વહી ગયું તો આ હું આમ આડો પંખો રાખીને હાંકવો હોય એને. હાલો જોઈ ચાલુ થાય છે કે નહીં. થયો 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 થઈ ગયો થઈ ગયો. પણ ખાલી અવાજ આવે છે એટલું જ છે. થયો ખરી પણ થોડોક દબાણમાં હાલે છે એવું લાગે છે. હા દબાતો હાલે છે હજી. પેલા તો હાવ નહોતો ફરતો, જરી કઈ ફરતો જ નહોતો, હાવ બંધ થઈ ગયો. પણ હવે ધીમો ધીમો ફરે છે પણ દબાતો હાલે છે હજી. હજી પાછું થોડીક કઈક કારેગરાઈ કરશે એટલે હાલવા માંડશે. તો હવે ન હાલે હે ફેરશે. હાલો એ રિપેર કરે છે. એમ તો ઉપડે જ ને કરતો પાછું. નહીં એ મઢમાં એ ગુગા. હાલો એ પંખામાં મથે છે તો આપણે ક્યાંક રખડી લઈ. ગુડ મોર્નિંગ. હજી નથી સારું થયું હે? દવા લેવી છે હે? પાછું પકડાઈ ગયું તો ભાઈને કે દવા લેતો આવશે. ફોન કર. હા ફોન કર. હા એ કે દવા લેતા આવજો. 3 દી થયા એને ગળું બરે છે
પણ કાલ જયારે ખારા જેવું હતું ને આજ પાછું કે પકડાઈ ગયું છે. સવારમાં જ ભાઈ કહેતો તો દવા લઈ આવું તો કે ના ના અત્યારે પાછી તબિયત બગડી ગઈ. બા અટાણે જુઓ અત્યારે વારે છે તડકાના. હા આપણે દાદા હે પૂછતા છે ચીબડું ખાવું છે ચીબડું હા પાકેલું હા દો હાલો સીપડું સુધારીને લેતા આવીએ ને ખાવું હે તો દઈ દઈ હાલો તો સુધારી લઉં પછી મળીએ પાછા ત્યાં સુધી બાય બાય ને કન્ટિન્યુ લોગ મારે હા તો સીબડું ખાવું હોય તો આવી જાજો બધાય બેન તો ઠોઠો કરે છે સીબડાન બી વધે તો વાવવા થાય ને સીબડાન બી હા ગ્રીસમાં આવતા વર્ષે ખાવા થાય વાવે તો પછી ખાવા તો થાય વેલા હેર ખાવા હોય તો અત્યારે નીકળી જ જાવ અને આવતા વર્ષે ખાવા હોય તો બી લઈ જાજો પછી મોડા થાવો તો બી વધશે ખાલી હા બીજું છે નહીં નકર એમ થાય તમે આવીશો તો સુધારીશું એક જ છે એટલે અત્યારે ખાવામાં જ આવશે હાલે હાલા બે દઈએ દાદાને બે તો લોકો ખાશે નહીં એકાદીક માન ખાય હાલ લેતી જા હાલો બા ખાવું હોય તો બા એ કેરું દાબી લીધું છે પછી બા ક્યાંથી ખાય તું હાલ ખાવું હોય તો બીજા નો આવે તો કઈ નહીં તાર ખાવું હે આ ગેરેજ વાળા ભાઈ ને ખાવું હે તો શું કેવાય આને શું કેવાય તો ઇલેક્ટ્રિશિયન હાલો ઇલેક્ટ્રિશિયન ભાઈ ખાવું હોય તો હાલો તમારો બ્રેક પડ્યો હે આવી જાવ કાચું નથી પાકું છે હાલો આવી જાવ ખાવું કાકડી તો લેવા મોકલા હે મેં લઈને આવે તો થાય એક કઈ વાયુ એના નથી થતો બાપુ આ તો થોડાક ઢેફલા વધી ગયા તા ને એટલે ગરું પકડાઈ ગયું ખીર નહીં મોહનથાળ વધી ગયો તો કા ન્યા નો ખાધો હોય એને એક દી કઈ નો ખાધો વૈધો વૈધ ખાધો નો હોય ખીર ખાધી એટલે પાછા સાંજે ફરાળમાં વૈધો વૈધ કરી હોય બધી હા ફરાળમાં થોડોક મોહનથાળ હોય લે ખાવા મને મૂક દે તો એ ઘડીક બંધ કરી દે ખીર નો ખાધી હોય બંધ कर दे बटाटा साग ने इसको बोलते हैं मिराज हाँ बीजू के ना तू खा मिराज तो खावी જ જોઈએ દાંત બતાય તો હળી ગયા પાનું લઈને કાઢવા પડશે લઈ ડિસમિસ મારીને કાઢી નાખું એ આ છે ગંધારા આમ કરી અને આમ કાઢીને હાથમાં આમ કરીને મૂકી દેવાનું ઠીક હાલો કોઈ ન આવડતી હોય તો શીખી લેજો આ ભાઈ શીખવાડે કેમ ખાવાની કંઈક સારું ખાતા શીખવાડવાનું હોય ખીચામાં નાખ દેવાની આમ જો ઊભી રહે પછી આના ખીચામાં નાખ દેવાની અને હાથ ભરાવી અને ફેરી નાખવાનો ની પછી આવવાનું નાખે હા એ તો અહીંયા કદડો કર્યો છે આમ જોવો તમે અહીંયા બધો ખજાનો અહીં ઉપર ચડીને ખોલ્યો એટલે બધો કદડો કર્યો હિસાબ કરવાનો જ છે હવે અમારે
આમ ન્યા પડ્યો તો ન્યા સાફ નહોતો કરાતો તારે ન્યાય પાવર આવતો જ તો ન્યા ચેક જ થાત તારે કરવું હોય તો એ ભાઈ અહીંયા ઠેર ચડાવી અહીંયા બધું કદડો કર્યો હવે એ અમારે સાફ કરવાનો કા બેન હાવણી લેતા આવો હવે હાલો એ બેન સાંભળો સા હાવણી લેતા આવો અને હું આ મૂકી આવું પાછો ઠેકાણે હતો ન્યા બા અહીંયા હેઠા કેમ મૂકી દીધા ચીપડા આમ જોઉં તો માયખું કરી બાપા ઠેકાણે પાછો મૂકી દીધો છે આ તો ભેગું થઈ ગયું ઉડીને ચાલો ચાલો क्या कहना चाहते हो बोल दो क्या लगता है बारिश आएगी ખોવાઈ ગયું હું ખોવાઈ ગયું पढ़ेस बेटा वहाँ से कहाँ जाओगे अब तो तुम फंस गया बेटा फंस गया कोकनी માંડવી ખૂંદી નાખતો ને શોર્ટ આવશે શોર્ટ એલા ઈ છે ને વેલો હે કંઈક બકાલા જેવો તો લાગે છે એ બકાલા તો કાઢી નાખ હો આ બધા લેતો જા અહીંથી ન જ કદડો જો હાલો પહેલાં અહીંયા દાંતેડું લઈને સાફ કરવાનું છે આ બાજુ હોતે ખડ થઈ ગયું છે બહુ મોટું ને આ છે ખેતર ઓ ના વાઇસ આવે છે નહીં ખાલી તે અડ્યું ને તો કેવી સ્મેલ આવે છે ગંધારી ગંધારા હાથ મને અડાડવા આવતો હતો એ આ ફ્રીજમાં મૂક દે ન ખાવું હોય કોઈને હલો બેન બા મારે છે પોતું આ હું તે વારી ન્યા ભેગું કર્યું ક્યાં હે વ્યારાના નથી બાના છે એ કે વ્યારાને ચંપલ તો જો વ્યારા પહેરતી હોય ને એટલે એને એમ કે એના હે બાના હે એ બાના આ બેન ને એમ કે આવી એટલે એ હચડી બહાર નીકળી ગઈ એને એમ કે વ્યારા આવી એટલે બેનબા બહાર નીકળી ગયા હસોડા સૂતા હતા ફોનમાં જોતા હતા અને વ્યારા હાટોથી દોડીને બહાર આવી કેમ તો આગી જાની બેનને બહુ શરમ આવે બ્લોગમાં આવવાથી કઈ નહીં હાલો ઊભી રહેતો હું કહેશો બોલી હું કાંઈ નથી કેવું મારે હું બોલું હું કહેતો લાઈટ થાય નવી નવાઈની થાય કેટલી બધી પેટર્ન આવે જો હા કે ખારા ગીત ચડાય હંગારના ગીત ચડાવું જો મિત્રો આના વાળ જુઓ અહીંથી આટલા અડધા સિલ્કી અને અહીંથી અડધા કરલી આ રીઝન છે ને ખબર છે કેમિકલ યુઝ કર્યું હોય ને માથામાં લાવું થાય પછી નીચેથી આવા હારા વાળ હોય અને આગળથી નવા આવે ને એ બધા આવા જુઓ તો જો મિત્રો આપણે એના ઉપરથી ખબર પડ્યું કે માથામાં ક્યારેય કેમિકલ છે એ લગાડવાનું નહીં કેમ કે લગાડી ત્યારે તો સારા વાળ લાગે પણ જ્યારે નવા વાળ આવે ત્યારે એ ખરાબ બહુ લાગે છે એટલા માટે કોઈ કેમિકલનો યુઝ ન કરવો માથામાં બને ત્યાં સુધી કેમ કે જે નેચરલ હોય ને એ જ સારું લાગે
તો બસ અહીંયા આટલું જ, આપણે અહીંયા વ્લોગનો એન્ડ કરી દઈશું. અને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.